નમસ્કાર. ચાલો આજે આપણે વિનાયકી ગણેશ ચતુર્થીના પવિત્ર વ્રત વિશે બધું જાણીએ. ખાસ કરીને જે લોકો 20 એપ્રિલ 2026ના રોજ આ વ્રત રાખવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ જાણકારી ખૂબ જ કામની સાબિત થશે. તો ચાલો આ આધ્યાત્મિક સફરની શરૂઆત કરીએ. આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો મુશ્કેલીઓ આવતી જ હોય છે નહીં? પણ સવાલ એ છે કે એમાંથી બહાર કેવી રીતે નીકળવું? શું કોઈ એવો આધ્યાત્મિક ઉપાય છે જે આપણને મદદ કરી શકે? તો ચાલો આજે એ જ જાણીએ કે કેવી રીતે વિનાયકી ચતુર્થીનું આ વ્રત આપણા જીવનના વિઘ્નોને દૂર કરવામાં એક મોટો ભાગ ભજવી શકે છે. ઓકે, તો આ આખી વાતને આપણે 5 ભાગમાં સમજીશું. પહેલા પૂજાની તૈયારી કેવી રીતે કરવી, પછી પૂજાની આખી વિધિ શું છે, કયા શક્તિશાળી મંત્રો બોલવા, આ વ્રત પાછળની પ્રેરણાદાયક કથા કઈ છે, અને છેલ્લે આ વ્રતનું સાચું મહત્વ શું છે. ચાલો શરૂ કરીએ. જુઓ, કોઈ પણ સારું કામ શરૂ કરતા પહેલાં એની તૈયારી બરાબર હોય ને તો અડધું કામ તો ત્યાં જ પૂરું થઈ જાય. આ વ્રતનું પણ એવું જ છે. સાચી તૈયારીથી આપણું મન શાંત થાય છે અને ભક્તિમાં ધ્યાન એકદમ કેન્દ્રિત રહે છે. તો શરૂઆત કેવી રીતે કરવી? દિવસની શરૂઆત બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને કરવાની. પછી ચોખ્ખા કપડાં પહેરી ઘરમાં એક શાંત અને પવિત્ર ખૂણો પસંદ કરીને પૂજા માટે તૈયાર કરવાનો. ત્યાં ભગવાન ગણેશની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરવાનો. આટલું કરવાથી જ ઘરમાં એક સકારાત્મક માહોલ બની જશે. હવે વાત કરીએ પૂજાની સામગ્રીની. દરેક વસ્તુનું પોતાનું એક ખાસ મહત્વ છે, ખબર છે? જેમ કે લાલ ફૂલ ગણપતિજીને બહુ જ પ્રિય છે. દુર્વાને અમરત્વનું પ્રતીક મનાય છે અને મોદક એ તો જાણે એમની કૃપા મેળવવાનો સૌથી સહેલો રસ્તો છે. આ બધી વસ્તુઓ આપણી શ્રદ્ધા અને ભક્તિને વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. તો તૈયારીઓ થઈ ગઈ, સામગ્રી પણ ભેગી કરી લીધી. હવે આપણે પૂજાની આખી વિધિને એક પછી એક સ્ટેપમાં સમજીએ. આ મંત્ર સાંભળવામાં ભલે એકદમ સરળ લાગે, ઓમ ગણેશાય નમઃ આવાહયામી, પણ એમાં ભગવાન ગણેશનું આવાહન કરવાની, એમને બોલાવવાની અદ્ભુત શક્તિ રહેલી છે. આ મંત્ર દ્વારા આપણે એમને આપણા પૂજા સ્થાન પર પધારવા માટે પ્રેમથી વિનંતી કરીએ છીએ. તો પૂજાની વિધિ ખૂબ જ સરળ છે. ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં તો હાથમાં જળ લઈને વ્રત કરવાનો સંકલ્પ લેવાનો છે. પછી મંત્રોચ્ચાર સાથે પ્રેમપૂર્વક ગણેશજીને આમંત્રિત કરવાના છે. એમને સ્થાપન કર્યા પછી મૂર્તિનો અભિષેક કરવાનો, કાં તો શુદ્ધ જળથી અથવા દૂધથી. અને પછી આવે છે અર્પણ કરવાનો વારો. ગણપતિજીને પ્રિય એવી દુર્વા, સુંદર ફૂલો અને ખાસ કરીને મોદક કે લાડુ અર્પણ કરવાના. અને છેલ્લે દીવો પ્રગટાવીને સાચા મનથી ગણેશજીની આરતી ઉતારવાની. બસ આટલા જ સરળ પગલાં છે. પૂજા તો કરી લીધી, પણ એને વધારે પ્રભાવશાળી બનાવવા માટે મંત્રોચ્ચાર બહુ જ જરૂરી છે. ચાલો કેટલાક મુખ્ય મંત્રો જોઈએ અને એનો અર્થ પણ સમજીએ. આ છે ગણેશજીનો બીજ મંત્ર. ઓમ ગણ ગણપતયે નમઃ. આમાં ગણ શબ્દનો અર્થ થાય છે સમૂહ. આ મંત્રનો જાપ કરવાથી આપણે સીધા બ્રહ્માંડની શક્તિ સાથે જોડાઈએ છીએ, જેનાથી મનને અદ્ભુત શાંતિ અને સ્થિરતા મળે છે. અને આ મંત્ર તો આપણે સૌ જાણીએ જ છીએ, વક્રતુંડ મહાકાય. આ કોઈ સામાન્ય શ્લોક નથી, પણ વિઘ્નોને દૂર કરવા માટેની એક શક્તિશાળી પ્રાર્થના છે. આ મંત્ર બોલીને આપણે ગણેશજીને કહીએ છીએ કે અમારા દરેક કાર્યને કોઈ પણ મુશ્કેલી વગર પૂર્ણ કરવામાં મદદ કરો. હવે એક ખાસ વાત, આ મંત્રોનો જાપ કેટલી વાર કરવો? તો જુઓ, શાસ્ત્રોમાં કહ્યું છે કે 108 વાર જાપ કરવો એ સૌથી શ્રેષ્ઠ છે. અને કેમ 108 જ? કારણ કે આ આંકડો આપણા સનાતન ધર્મમાં બહુ જ પવિત્ર ગણાય છે. એવું મનાય છે કે એ બ્રહ્માંડની સંપૂર્ણતાનું પ્રતીક છે. એટલે 108 વાર જાપ કરવાથી એ મંત્રની શક્તિ અનેક ગણી વધી જાય છે. દરેક વ્રત અને તહેવાર પાછળ કોઈને કોઈ પ્રેરણા આપતી કથા જોડાયેલી હોય છે. તો ચાલો આપણે પણ વિનાયકી ચતુર્થી વ્રતની એક કથા સાંભળીએ, જે આપણને શ્રદ્ધાની સાચી શક્તિ બતાવશે. વાત છે ગરીબ બ્રાહ્મણની. એનું જીવન દુઃખ, તકલીફ અને નિરાશાથી ભરેલું હતું. એને એવું જ લાગતું કે કદાચ એના નસીબમાં સુખ લખાયું જ નથી. પણ કહેવાય છે ને કે ભગવાન કોઈને કોઈ રસ્તો જરૂર બતાવે છે. એક દિવસ એની મુલાકાત એક જ્ઞાની ઋષિ સાથે થઈ. ઋષિએ એને વિનાયકી ચતુર્થીના વ્રતનું મહત્વ સમજાવ્યું. બ્રાહ્મણે તરત જ પૂરી શ્રદ્ધાથી એ વ્રત કરવાનું શરૂ કરી દીધું. અને પછી તો જાણે ચમત્કાર જ થઈ ગયો. ભગવાન ગણેશની કૃપાથી એ બ્રાહ્મણની ગરીબી ધીરે ધીરે દૂર થવા લાગી.
એનું ઘર ધન અને ધાન્યથી ભરાઈ ગયું અને આખા પરિવારમાં સુખ અને શાંતિ પાછી ફરી. એટલું જ નહીં, એક રાત્રે તો સ્વયં ભગવાન ગણેશે એ બ્રાહ્મણને સપનામાં દર્શન આપ્યા અને વચન આપ્યું કે જે કોઈ ભક્ત સાચા મનથી અને શ્રદ્ધાથી આ વ્રત કરશે એના જીવનના તમામ વિઘ્નો હું દૂર કરીશ. આ વચન આજે પણ એટલું જ સાચું છે. તો આ પૂજાવિધિ અને કથા પરથી આપણને શું સમજવા મળે છે? આ વ્રતનું સાચું મહત્વ શું છે? ચાલો હવે એના અદ્ભુત ફાયદાઓ વિશે વાત કરીએ. આ વ્રત ફક્ત એક ઉપવાસ નથી, એનાથી ઘણું વધારે છે. એનાથી જીવનના વિઘ્નો દૂર થાય છે, નવા કામમાં સફળતા મળે છે, ધન અને બુદ્ધિના આશીર્વાદ મળે છે. પણ આ બધાથી પણ મોટો આશીર્વાદ એ છે કે આપણને ભગવાન ગણેશની દૈવી કૃપા મળે છે. અને અંતે એક સવાલ મનમાં રાખવા જેવો છે કે જીવનમાં એવી કઈ સફળતા છે, કયો એવો સંકલ્પ છે જેના માટે આપણે સૌ ભગવાન ગણેશની કૃપા ઈચ્છીએ છીએ? આ વ્રત એ સંકલ્પને સિદ્ધ કરવાનો એક માર્ગ બની શકે છે. આશા છે કે આ સમગ્ર જાણકારી દરેકને ઉપયોગી નીવડશે. ગણપતિ બાપ્પા મોરયા.